પછી પરિણામ કેજરીવાલ જેવા જ આવશે ને સીએમ ઉમર અબ્દુલ્લાએ કોને ટોણો માર્યો? જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ફરી એકવાર આમ આદમી પાર્ટીને ટોણો માર્યો છે. સરકાર સાથે વિવાદ વિના કામ કરવા વિશે પૂછવામાં આવેલા સવાલ પર કહ્યું કે તો પછી કેજરીવાલ જેવા પરિણામો માટે તૈયાર રહેવું પડે. હું જમ્મુ કાશ્મીરની જનતાના સારા માટે કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરી રહ્યો છું. નોંધનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ ઉમર અબ્દુલ્લાએ ઇન્ડિયા ગઠબંધનની એકતા પર પણ પ્રશ્નો ઊભા કર્યા હતા. એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે ભાજપના ઘણા કામથી અમે અસંમત છીએ અને ભવિષ્યમાં પણ રહીશું. અમે રાજકીય રૂપે ભાજપનો વિરોધ કર્યો છે અને આગળ પણ કરતા રહીશું. અમે ઇન્ડિયા બ્લોકના સભ્ય છીએ અને જ્યાં સુધી આ ગઠબંધન રહેશે ત્યાં સુધી તેનો ભાગ રહીશું. પરંતુ અહીં જમ્મુ કાશ્મીરની જનતાના સારા માટે જમ્મુ કાશ્મીર સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરવા વિશે વાત કરીએ છીએ. મુખ્યમંત્રી અબ્દુલ્લાએ કહ્યું કે સમાધાનનો કોઈ સવાલ જ નથી. અમુક વસ્તુ જે ભારત સરકાર કરી રહી છે તેનો અમે વિરોધ કરીએ છીએ. જેમ કે વકફ બિલને લઈને સંસદમાં જે થઈ રહ્યું છે તેમાં અમારો વિરોધ છે. પરંતુ જો કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરમાં અમારા કામને અસમર્થન કરી રહી છે અને મુશ્કેલી ઊભી કરી રહી નથી અથવા ભંડોળ આપવાથી ઇનકાર નથી કરી રહી તો અમે તેની સાથે ઝઘડો કરીએ તો તે મૂર્ખામી છે. જો કાલે તેમનું વર્તન બદલાય છે તો અમારે પોતાના વલણનો પણ વિચાર કરવો પડશે. પરંતુ હાલની સ્થિતિમાં સરકારે આવું કોઈ કારણ મને નથી આપ્યું જેના કારણે હું તેમની સાથે ઝઘડો કરું. ભારત સરકાર સાથે જે સ્તરે મારી ચર્ચા થઈ છે, મને આશા છે કે જમ્મુ કાશ્મીરને 1 વર્ષથી ઓછા સમયમાં રાજ્યનો દરજ્જો પાછો મળી જશે. 8 ફેબ્રુઆરીએ જ્યારે દિલ્હી વિધાનસભાના ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા હતા ત્યારે મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના વલણ પર નારાજગી વ્યક્ત કરતા દેખાઈ રહ્યા હતા. પરિણામ દરમિયાન તેમણે એક મીમ શેર કરીને લખ્યું હતું કે હજુ લડો એકબીજા સાથે. દિલ્હીમાં 10 વર્ષ શાસન કર્યા બાદ 2025 ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ખાતામાં 70માંથી 22 બેઠક આવી છે. જો કે ભાજપે પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી હતી. વળી બીજી બાજુ કોંગ્રેસ ખાતું પણ ખોલી નથી શકી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.